my school. I love learning new things and making new friends. We play games and learn about the world around us. My teachers are so kind and help me learn every day. Breakfast at our school is yummy and we learn to by ourselves. We get tasty food like idli sambar, ઢોકલા, પૂરી શાક and ભેલ. અત્યારે હાલમાં મોરબીની અંદર સિરામિકની અંદર અથવા તો કોઈ પણ તમે સેવા સદનમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોમ્પ્યુટરની અંદર મોસ્ટલી અમે એવું કહી શકીએ કે અમારા 80% સ્ટુડન્ટ છે. ટ્રિપલ સીમાં અમે ક્લાસ 1 to 3ના કર્મચારીઓને જેમને પ્રમોશન મળતું હોય એમને પણ અમારે ત્યાં ટ્રેનિંગ લીધેલી છે. આજના બાળકો ખરેખર નસીબદાર છે. એક જમાનો હતો જ્યારે શિક્ષણની શરૂઆત બાળ મંદિરથી થતી, પરંતુ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીન રીતે એને અપાતું શિક્ષણ, એક અલગ પદ્ધતિથી જે પ્રેક્ટિકલ રૂપે કહી શકો અથવા તો ગમ્મત સાથે જ્ઞાન કહી શકો એ રીતે એમને એજ્યુકેશન આપવામાં આવે છે પ્રી સ્કૂલની. અને પ્રી સ્કૂલની મોરબીની અંદર વાત નીકળે ત્યારે ચોક્કસ આપણને યાદ આવે બ્લોસમ પ્રી સ્કૂલ, કારણ કે એમની આગવી શૈલી અને આગવું નામ એ જ એમની વિશેષતા છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આમ તો બ્લોસમ પ્રી સ્કૂલ વિશે બધાને ખ્યાલ જ છે કઈ જગ્યાએ આવ્યું કે શું કાંઈ, પણ હું તમને ખાલી એમનો એડ્રેસ રિમાઇન્ડ કરાવી દઉં. આપણે રવાપર ચોકડીથી આલા પાર્કવાળી ચોકડીએ તમે આવો એટલે ગંગા દર્શન એપાર્ટમેન્ટ, ત્યાં તમે અંદરની સાઈડ આવો એટલે તરત જ સામેની પહેલી જ શેરીની અંદર આવે છે બ્લોસમ પ્રી સ્કૂલ. અત્યારે હાલ આપણી સાથે એમના ઓનર જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું, અને આપનું નામ કહેજો. મારું નામ નિમિષાબેન ભીમાણી છે અને આ બ્લોસમ સ્કૂલના હું એમડી છું અને અમે છેલ્લા 18 અને 19થી આ બ્લોસમ સ્કૂલની શરૂઆત કરેલી છે. અત્યારે બ્લોસમ સ્કૂલને 5 વર્ષ પૂરા થયા છે અમારે. રેડી કે પણ આમ મને લાગે એજ્યુકેશન ફિલ્ડમાં ઘણા વર્ષોથી તમે જોડાયેલા કા? એજ્યુકેશન ફિલ્ડમાં 2002થી જોડાયેલા છીએ. એજ્યુકેશન ફિલ્ડ અમારાની શરૂઆત મારા હસબન્ડે રાજેશભાઈ ભીમાણી, જેમને પટેલ કોમ્પ્યુટર નવા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે પ્રાઇમ લોકેશન, અને છેલ્લા 20-22 વર્ષથી આ અમારી સંસ્થા હતી અને એમને ઘણા બધા ડોએક, વીટીપી, ટ્રિપલ સી એવા ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કોર્સિસ ચલાવેલા છે. બરાબર, એટલે મૂળ ઘણો બહોળો અનુભવ. હા, ઘણો બહોળો અનુભવ. આયા આપણે કે રીતે બાળકોનો પ્લે એરિયા છે, શું કાંઈ છે એના વિશે કહો. હવે રવિભાઈ, આમ તમે જોવા જાઓ તો અત્યારે સમરમાં તમને પણ ખબર છે, મને પણ ખબર છે કે તાપ કેટલો બધો હોય છે. તો અમારી એક પ્રાઉડવાળી મુમેન્ટ છે કે મારી પાસે ઓપન એરિયા અને આ એરિયા બે પણ છે મારી પાસે. હા, અત્યારે તમે માનો કે સમરમાં 3 મહિના અને મોન્સૂનમાં હું આ પ્લે એરિયાનો ઉપયોગ કરું છું, અને ત્યાર પછી મારી પાસે આઉટડોર પ્લે એરિયા પણ છે, તે હું વિન્ટરમાં ઉપયોગ કરું છું. એટલે મારી પાસે 3 વેધરના પ્લે એરિયા મારી પાસે છે. એટલે છોકરાઓને એ આનંદમાં કાંઈ ન ઘટે, કોઈ પણ જાતની કાંઈ મુશ્કેલી નહીં. 4 માળની સ્કૂલ છે અને હરેક ફ્લોર ઉપર ચિલ્ડ્રનના સાઇઝની વોશ બેસિંગ છે. બધા ક્લાસની અંદર એસી છે, એક્ઝોસ્ટ ફેન છે, પ્રોજેક્ટર છે, ટોટલી ફેસિલિટી છે. અત્યારે હાલ આપણે કેટલામાં ફ્લોરમાં છીએ અને તમારે ત્યાં મેન તો કેટલા માધ્યમો છે નર્સરીમાં? અમારે ત્યાં પ્લે, નર્સરી, જુનિયર, સિનિયર, પણ ઇંગ્લિશ અને ગુજરાતી બંને છે. ઓકે, અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમો છે. અને આ જે ફ્લોર છે એ સ્પેશિયલ ગુજરાતી માધ્યમનો છે. ઓકે, હા, આ તમે જોઈ શકો છો કે પ્રોજેક્ટરનો ક્લાસ છે, સ્પેશિયલ બાળકો માટે પ્રોજેક્ટરનો છે. અને એમાંય સ્પેશિયલ કલર વાળા ચિત્રો દોરીને બાળકો માટે બાળ નગરી જેવું આખું ઊભું કર્યું એમને. ઉપર તમે જોઈ શકો છો કે ફ્લોર ઉપર પણ કક્કો, પછી 1 2 3 ABCD એવી બધી અલગ અલગ ડિઝાઇન કરેલી છે. જે ક્લાસ હતો એ પ્લેનો હતો, એટલે નીચે બેસીને બાળકો ભણી શકે, પ્લે વાળા નાના બાળકો હોય તો. આ અમારો સિનિયર કેજીનો ક્લાસ છે, સિનિયર કેજી ગુજરાતીનો. હરેક ક્લાસની અલગ અલગ અમે ડિઝાઇન કરેલી છે. હા, હરેક ક્લાસની બેઠક વ્યવસ્થા ડિફરન્સ છે બધા ક્લાસની. આમ જનરલી આપણો ગુજરાતી માધ્યમનો ટાઈમ કેવો છે? ગુજરાતી માધ્યમનો ટાઈમ છે સવારના 8:30 થી 12 વાગ્યા સુધી. છોકરાઓ નાસ્તાની એવી કઈ રીતે વ્યવસ્થા છે, શું કહે છે? નાસ્તો અમે અહીંયા જ આપી છીએ, ગરમ ગરમ નાસ્તો. પ્રી સ્કૂલમાં છોકરાઓનો નાસ્તો, પ્રી સ્કૂલમાં જ અમે નાસ્તો આપી છીએ. આપણે ઉપર હમણાં જાશું ત્યારે જોશું કે બાળકો રોજનો 10 વાગ્યાનો નાસ્તાનો ટાઈમ છે. અને મારે અહીંયા આખું ચોથા માળે રસોડું છે,
બરાબર. બધી જ વ્યવસ્થા 1000 માણસ સુધીનું જમે ત્યાં સુધીની વ્યવસ્થા મારી પાસે છે. અત્યારે આપણે એક્ઝેક્ટ કયા ફ્લોર ઉપર આવી ગયા છીએ ને અહીંયા કયું માધ્યમ આપનું ચાલે છે? અત્યારે આપણે સેકન્ડ ફ્લોર ઉપર છીએ અને સેકન્ડ ફ્લોર જે આખે આખું છે એ ઇંગ્લિશ મીડિયમનું છે. અહીંયા બાળકોને કે રીતે વિશેષ અભ્યાસ કરવામાં આવે ને એમાંય જો રાઉન્ડ ટેબલમાં છોકરાઓ નાની નાની વસ્તુઓ ગોઠવીને જમાવટ રમે છે. ત્યાં બાળકોને જ્યારે એજ્યુકેશન પતી જાય અમારું ત્યારે અલગ અલગ ટોયસ આપી, એજ્યુકેશનના ટોયસ આપી, ગેમ્સ આપી અને બધું અલગ અલગ અહીંયા શીખવાડવામાં આવે છે. ઓકે, એટલે બાળકો રમતા પણ જાય અને રમતા રમતા શીખતા પણ જાય. પણ જાય. બરાબર, આખે આખું ઓટો એમ ને. ધારો કે આજના દિવસે એમને ABCD જે છે એની તૈયારીઓ કરો તો એની ગેમ જ આપી દેવામાં આવે. પહેલા એમને ગેમ આપી દેવામાં આવે, પછી અમારા હરેક ક્લાસમાં પ્રોજેક્ટર છે, પછી પ્રોજેક્ટર બતાવવામાં આવે અને પછી એમને રાઇટિંગ શીખવાડવામાં આવે. આ બાજુ છોકરાઓ અત્યારે તો આ ઈડલી સાંભાર ને જમાવટ અત્યારે નાસ્તો હાલે. શું નામ ઢીંગલી તારું? યસ્ટી. યસ્ટી, કેવું લાગ્યું નાસ્તો તને? મસ્ત. મસ્ત, મજા પડી ગઈ ને? હા. આ જો ઢીંગલો બાકો હો, બાકી હું ઇડલી બે હાથે ખાઈ હે. કેવું લાગ્યું બેટા? સારું. કેવી ઇડલી તાર મમ્મી જેવી બનાવી હે કીથી હારી બનાવી? ઈથી સારી. આ લિયો મમ્મી કરતા હારી બનાવી એમ ને. ઓકે, તો ખાસ મેડમ જતા આપને ત્યાં એડમિશન લેવા માટેના ઈચ્છુક બાળકોને અથવા તો વાલીઓને તમે શું કહેશો? આપના બાળકના પાયાના શિક્ષણ માટે અહીંયા ચોક્કસપણે એકવાર મુલાકાત લ્યો અને અહીંયાના જે ઓનર છે રાજેશભાઈ ભીમાણી તે અહીંયા રૂબરૂ સવારના 8 થી બપોરના 2 વાગ્યા સુધી તમને અહીંયા મળી શકશે અથવા તો તમે ફોન ઉપર પણ કોન્ટેક્ટ કરી શકશો. તો બસ આપની એક મુલાકાત આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી છે. આપ આપના બાળક માટે ચોક્કસ એક વખત મુલાકાત લેજો. આવો, જોવો, જાણો તો કંઈક નવું જોવા અને જાણવા માટે પણ તમને અહીંયા ચોક્કસ મળશે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.